નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પરિણામે જિલ્લાની મેણ અને અશ્વિન નદીમાં પૂર આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે આગાહી અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ મેહુલિયો વરસી પડ્યો હતો। નસવાડી તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જો કે આ વરસાદને લઈને ખેડૂતો સહિત લોકોમાં પણ ખુશી જોવા મળી છે, તો બીજી તરફ ધોધમાર વરસાદને પરિણામે નદી અને નાળામાં પણ પૂર આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કોચમર ગામમાંથી પસાર થતી દુધવાલ નદી અને કરા નદીમાં પૂર આવ્યું છે, તો નસવાડી અને કવાંટ તાલુકામાં પણ મેણ નદીમાં પાણી આવતા નદી 2 કાંઠે વહી રહી છે। કવાંટ અને નસવાડી બંને તાલુકામાં ગામડાના પાણીમાં જળસ્તર ઊંચા આવ્યા છે, કારણ કે અશ્વિન નદી પણ હવે 2 કાંઠે વહી રહી છે। નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને લીધે કુકાવટીથી વાઘિયા મવડા જવાનો લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।